Audio Jungle. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં પીએસઆઈનું પરિણામ આવી ચૂક્યું છે. આ પરિણામમાં ઉત્તીર્ણ થયેલા આપણા વિદ્યાર્થીની કોમન મરાઠા કે જે ઓવરઓલ 42માં રેન્ક સાથે અને છોકરીઓના રેન્કમાં 2 રેન્ક સાથે પાસ થયેલા છે, આજે આપની સમક્ષ છે. સૌથી પહેલાં તો ઉત્ક્રાંતિ એમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. તો કોમલ, શરૂઆત કરીએ છીએ કે આપની આ તૈયારીની જર્ની છે એ કેવી રહી છે? સર, મારા તૈયારીની જર્નીની જો વાત કરું તો હજારો લાખો સ્ટુડન્ટ એસ્પિરન્ટની જેમ સર મારી લાઈફમાં પણ બહુ અપ્સ એન્ડ ડાઉન્સ બહુ બધા આવ્યા છે અને કહેવાય ને કે ઘણી બધી સફળતા અને નિષ્ફળતાને ભેદીને આજે હું અહીંયા સુધી પહોંચી શકી છું. ઓકે, ગુડ. જેને આપણે કહીએ કે ચક્રવ્યૂહ ભેદીને તમે અહીંયા પહોંચ્યા છો. તો આજે આપણે થોડી એવી ચર્ચાઓ કરીએ કે જે આવનારા સમયમાં વિદ્યાર્થીઓ જે તૈયારી કરે છે એમને મદદરૂપ થઈ શકે છે. તો હું તમને પહેલો પ્રશ્ન એ પૂછવા માંગીશ કે આ જર્નીમાં ઉત્ક્રાંતિ આપને કેવી રીતે મદદરૂપ રહી છે? સર, ઉત્ક્રાંતિ એકેડમીનો અને મારું કનેક્શન ઓગસ્ટ 2024માં જ્યારે ડીવાયએસઓની એક્ઝામને સર 1 અઠવાડિયાની વાર હતી મેઇન્સને, ત્યારે થયેલો અને ત્યારથી લઈને આજે પીએસઆઈ એટલે કે એપ્રિલ 2025 સુધી ઉત્ક્રાંતિ સાથે હું જોડાયેલી છું. અને ઉત્ક્રાંતિનું મારી લાઈફમાં અને મારી જે એક્ઝામની જર્નીમાં છે સર બહુ મોટો ફાળો છે. ફાળો તો કહેવાય પણ ગેમ ચેન્જર જ સર સાબિત થઈ ગયું છે મારી માટે. બરાબર છે. આપ મને વારંવાર કહેતા કે સાહેબ થોડું લેટ થયું ઉત્ક્રાંતિ જોઈન કરવાનું, એ સાચી બાબત છે? હા સર, લેટ થયું પણ અંતે ગ્રેટ જ થઈ ગયું. ઓકે, ધેન ગુડ. ચાલો, થેન્ક યુ સો મચ. તો આ તૈયારીમાં વિદ્યાર્થીઓના ઘણા પ્રશ્નો હોય છે. એમાંનો એક પ્રશ્ન એ હોય છે કે આ તૈયારીઓમાં મુખ્ય પરીક્ષામાં શું કરવું? સર, હવે તો આમ જોઈએ ને તો મોસ્ટ ઓફ બધી એક્ઝામની અંદર મેઇન્સનું ચલણ વધી ગયું છે અને ધીરે ધીરે સ્ટુડન્ટનો એપ્રોચ કેવો હોય છે મેઇન્સ માટે કે અચ્છા મેઇન્સ એટલે તો મારે રીચ કન્ટેન્ટ જોશે, મારે તો બહુ વાંચવું પડશે. પણ મિત્રો એવું નથી. મેઇન્સ એ છે વાંચીને લખવાનું નથી, પરંતુ લખીને તમારે વાંચવાનું છે. એટલે કે તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરો, તમે જેવું આવડે એવું પહેલાં લખો, ઇવેલ્યુએશન કરાવો, કાઉન્સેલિંગ કરાવો, ત્યાંથી જે તમને ખબર પડે ત્યાંથી પાછું જે તમને આવે છે રિપોર્ટ, તમારે રિમાર્કને પાછા તમે એક વખત રીડ કરીને એને ફોલો કરો, એના ઉપર કામ કરો. આવી જ રીતે મેન્સની પ્રિપેરેશન થશે. તમે વાંચીને લખવા બેસો તો કોઈ દિવસ ભેગું નહીં થાય. ઓકે, મોટાભાગના વિદ્યાર્થીઓ આ જ ભૂલ કરતા હોય છે મુખ્ય પરીક્ષામાં, જેવી કે પેલા વાંચી લેશે, પછી એમ થશે કે છેલ્લે લખી લેશું, પણ ત્યારે સમય રહેતો નથી. પરીક્ષાની તારીખ નજીક હોય છે ત્યારે રિવિઝન કરી લેવું, એવો એક અભિગમ હોય છે. તો હું પૂછવા એ માંગીશ કે રિવિઝનની પદ્ધતિ એ કેવી હોવી જોઈએ? સર, પહેલી વાત તો હું પ્રિલિમ્સ કરીને આવીને ત્યારે મેઇન્સ બાબતે મારું નોલેજ ઝીરો હતું. એટલે મને મેઇન્સની અંદર પ્રિપેરેશનમાં કહેવાય ને ઝીરોથી સર્જન કરવામાં સર મેઇન તો તમારી જ મેથડ, જે આપણા રિવિઝનની કહેવાય ને સાયન્ટિફિક મેથડ, એ જ મને બહુ કામ લાગી. અને વિદ્યાર્થીઓ, હું તમને સાયન્ટિફિક મેથડનું કહું ને તો કેવી રીતે, ધારો કે મેં આજે પેપર લખ્યું, મારું પેપર કાલે ચેક થઈને આવ્યું, તો હું આખા પેપરને એનાલિસિસ કરી એને ક્વેશ્ચન હું ફરી રાતે લખીશ. પછી એવી રીતે હું અઠવાડિયામાં જેટલા બી ટોપિક, જેટલા બી મેઇન્સની અંદર ક્વેશ્ચન લખ્યા એનું ઇવેલ્યુએશન જોઈ, રિમાર્ક જોઈ, અને અઠવાડિયાની અંદર એક દિવસ ફરી મારે હું એના ઉપર કામ કરીશ, રીડિંગ કરીશ, એનું રિવિઝન કરીશ. એવી રીતે હું 15 દિવસે વળી એક દિવસ આખા 15 દિવસનું ફાળવીશ. અને મહિનાની અંતે પણ હું 2 દિવસ એવા રાખીશ કે આખા મહિનાની અંદર જેટલા બી મારા રિમાર્ક ઇવેલ્યુએશનથી થઈને મારું જે આવેલું હતું એના ઉપર કામ કરવાનું. આવી જ રીતે મેક્સિમમ રિવિઝન તમારે કરતું રહેવાનું. બરાબર છે. આપણે આ જે રિવિઝનની પદ્ધતિ સમજાવી, એમાં લખવું, વાંચવું, એમાં એક શબ્દ આપ બોલ્યા છો પ્રેક્ટિસ. તો પ્રેક્ટિસનો ફાળો આ સફળતામાં દરેક વિદ્યાર્થી જે સફળ થયેલા છે અથવા તમે સફળ થયા છો તો તમે એને કેટલો ગણો છો, અથવા એ ફાળો જે પ્રેક્ટિસનો છે એ કેટલો મહત્વનો છે? સર, કહેવાય ને કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે અને પીએસઆઈનું પેપર તો સર એવું હતું કે 300માંથી 200, એટલે મોટા ભાગનું છે ને કન્ટેન્ટ એમ પેપર સ્ટાઇલમાં તમારે પ્રેક્ટિસ સિવાય થાય એમ જ નથી. મેથ્સ, રિઝનિંગ હોય કે મેઇન્સ, એ બંનેમાં પ્રેક્ટિસ ઇઝ મસ્ટ રિક્વાયર્ડ. એટલે પ્રેક્ટિસ તો કહેવાય ને કે આમ પ્રેક્ટિસ સિવાય છે નથી. કારણ કે હમણાં જોયું પીએસઆઈના રિઝલ્ટમાં વિદ્યાર્થીઓને 184 માર્ક છે, પરંતુ મેઇન્સમાં 40 બી સ્કોર નથી કરી શક્યા. એનું રીઝન પ્રેક્ટિસ, લેક ઓફ પ્રેક્ટિસ. આ બધું વ્યર્થ છે. એટલે પ્રેક્ટિસ તો બહુ જરૂરી છે. ઓકે, એટલે તમે પ્રેક્ટિસને એક ખૂબ મહત્વનો
તમારી આ ગેમ ચેન્જર ગણી શકો છો. તો વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ બાબતે બીજું કંઈ તમારે કેવું હોય તો પણ કહી શકો છો. જો પ્રેક્ટિસ માટે છે ને તમે પહેલાં તો કોઈ બી ટેસ્ટ સિરીઝ જોઈન કરો, ઇવેલ્યુએશન પ્રોગ્રામ જોઈન કરો, કારણ કે તમે જાતે લખશો ને તમને ભૂલ દેખાડવાવાળું કોઈ હશે નહીં. જો ઇવેલ્યુએશન પ્રોગ્રામમાં કે કોઈ પણ જગ્યાએ તમે જોઈન થશો ને એટલે ઇવેલ્યુએશન થઈને આવશે ને તમને એટલીસ્ટ આઈડિયા આવશે કે અચ્છા આવું લખાય, આવું ન લખાય. એવું હોય તમે જે ટોપર્સ કોપીઓ રીડ કરો, કારણ કે પીએસઆઈમાં હજી ગયા વર્ષે પહેલી મેઇન્સ હતી, આ વખતે બીજી છે. તો ગયા વર્ષના જે સ્ટુડન્ટ છે એમનો તમે ઓપિનિયન લો, તમે સરને પૂછો, મેન્ટર્સને પૂછો, એવી રીતે તમે છે તમારી જાતને ઇમ્પ્રુવમેન્ટ કરતા રહ્યો એટલે થઈ જશે. ઓકે, હવે છેલ્લે એક પ્રશ્ન પૂછું છું, સ્ટુડન્ટને સફળતાનો શું મંત્ર આપશો? સફળતાનો મંત્ર પણ હું કહું ને એમ કે આવી ત્યારે 0 હતી, અત્યારે હીરો થઈને નીકળી છું અહીંયાથી. તો મારો એક જ તમે કીધું એ જ મારો બી મંત્ર હતો કે ઇમ્પેક્ટ. આઈ મીન્સ ઇમ્પ્રુવમેન્ટ. ડે ટુ ડે વર્ક કરો, તમારામાં ઇમ્પ્રુવમેન્ટ લાવો. એમ મીન્સ માસ્ટર પ્લાન. તમે ટૂંકા ગાળાનો પ્લાન ન બનાવો. તમને ખબર છે કે એક્ઝામને 3 મહિનાની વાર છે, તો તમે જ્યાં ઇવેલ્યુએશન પ્રોગ્રામ જોઈન કરો હોય એનું શેડ્યુલ, તમારું શેડ્યુલ, આ બંનેને તમે મેચ કરો. તમે જેવી રીતે તમે એની અંદર સેટ થઈ જાઓ એ માસ્ટર પ્લાન બનાવો અને એના ઉપર કામ કરો. એવી જ રીતે છે પી મીન્સ પોઝિટિવિટી. આ બહુ મેજર ફેક્ટર છે તમારી તૈયારીની જર્નીમાં, કારણ કે તમે તૈયારીની ફેઝની અંદર કેટલી વખત ડિમોટિવેટ થશો. ઘણીવાર તમને અઠવાડિયામાં એક વખત એવું થતું હશે કે ચલો છોડી દઈએ, નહીં થાય, અથવા બીજી કોઈ પરીક્ષા આવી છે, લાલચ જાગે, આ કરી લઈએ, એવા બધા ફેજીસમાંથી પસાર થતા હોય છે, ત્યારે તમારે પોઝિટિવિટી બહુ મહત્વ, પોઝિટિવિટી બહુ મેજર રોલ છે એ પ્લે કરે છે. એટલા માટે, કારણ કે તમને એવું બી થશે કે હું છોડી દઉં, મૂકી દઉં, મારાથી થશે કે નહીં, પણ એનાથી ડગવાનું નથી. કહેવાય ને કે પાસ થવું હશે ને તો ઘણી બધી અડચણો આવશે જ, એટલે તમારે ઓલવેઝ પોઝિટિવ રહેવાનું રહેશે. એ મીન્સ એક્શન. એક્શન મીન્સ આ તમે ખબર છે તૈયારીમાં આવો એટલે ઘણા બધા ટોપર્સોની આપણે બધાની સ્ટ્રેટેજી જોતા હોય, પણ જોવાથી કશું નહીં થવાનું. તમારે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, તમારે એક્શનમાં લાવવાનું છે. જ્યાં સુધી તમે એક્શનમાં નહીં લાવો ત્યાં સુધી બધું વ્યર્થ છે, કારણ કે તમારી સામે જમવાનું પડ્યું જ છે, ઘણી બધી ડિલિશિયસ ડિશ છે, પણ જ્યાં સુધી એક્શન નહીં લો, તમે જમશો નહીં, ત્યાં સુધી તમે એનો ટેસ્ટ કેવી રીતે લઈ શકશો? એટલે તમે જે બી તમે સ્ટ્રેટેજી અપનાવો એને ઇમ્પ્લિમેન્ટ કરો. એક્શન તમારે લાવવું જ પડશે એની અંદર. ક્લાસમાં ઘણી વખત કહેતો કે તમારી પાસે 1000 બેસ્ટ સ્ટ્રેટેજી હોય એના કરતા એક શ્રેષ્ઠતમ કે જે તમે ઇમ્પ્લિમેન્ટેશન કરેલી સ્ટ્રેટેજી ખૂબ સરસ હોય છે, જેને આપણે ચેક એન્ડ એરર મેથડ ઘણીવાર ક્લાસમાં વાત કરતા છીએ. ઓકે, સી મીન્સ ક્રિએટિવિટી. હવે 21મી સદી જ ક્રિએટિવિટીની થઈ ગઈ તો પછી એક્ઝામના પેપર સ્ટાઇલમાં ક્રિએટિવિટી શું કામ નહીં? કારણ કે કહેવાય કે સમય પ્રમાણે તમારે બી ચેન્જ થવું જ પડશે અને ક્રિએટિવિટી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કારણ કે ક્રિએટિવિટી કેવું છે, તમે હાર્ડવર્ક કરો પણ સ્માર્ટ વર્ક કરશો ને તો ટૂંકા સમયગાળાની અંદર બહુ સારું પરિણામ મળશે. એટલે ક્રિએટિવિટી તો છે ને તમારે લાવવાની જ રહેશે. અને એ બધું છે ને જ્યારે તમે એવા કોઈ અનુભવી વ્યક્તિ, મેન્ટર્સ, ગુરુના સંપર્કમાં આવશો ને તો તમે આના ઉપર વધારે તમને આઈડિયા આવશે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન આ વાતને સમર્થન આપે છે કે તમારી પાસે ગમે એટલું બુદ્ધિમત્તા હોય, બુદ્ધિમત્તા કરતાં પણ આ 21મી સદીમાં અથવા આજે નવી સદી છે જે કે આપણે સદીને ક્રિએટિવિટીને વધુ મહત્વ આપે છે, કે જ્ઞાન કરતાં ક્રિએટિવિટી વધુ મહત્વની છે, રચનાત્મકતા વધુ મહત્વની છે, જે આ ફિલ્ડને પણ એટલી જ વસ્તુઓ શાશ્વત છે. 100%. અને આ તો કહેવાય ને કે કી ફેક્ટર કહીએ ને તો ટુડે. કારણ કે સ્ટુડન્ટ લાઈફ એટલી ચંચળ હોય ને કે નહીં બાબા ચલો 3 મહિના છે, આવતીકાલથી કરશું, આજ રહેવા દે ને થાકી ગયો હું આવતીકાલથી, એવું નહીં. જે વિચાર્યું છે, જે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એ આજથી જ કરવાનું છે. એટલે ઇમ્પેક્ટ આ બી તમારો સફળ મંત્ર બનાવો, 100% તમને સફળતા મળશે. અને કબીરદાસ પણ આ વાતને સમર્થન આપે છે, કાલ કરેશો આજ કરેશો અબ, રેડી પલ મેં પરલે હોયગી બહુરી કરેગા કબ. એ ભલે 14મી 15મી સદીમાં કબીર સાહેબ વાત કરીને ગયા છે, પણ મને પણ આ જ વાત આટલી શાશ્વત લાગે છે કે જો તમે એ વિદ્યાર્થી આ બાજુથી આ બાજુ આવું છે તો જે તમારે કામ કરવું છે એ કામની અંદર ટુડે, કાલ ઉપર કંઈ થતું નથી. રેડી, હું એ વાતને પણ આપની વાતને સમર્થન આપું છું. આ ઉપરાંત તમારે વિદ્યાર્થીઓને કંઈ કેવું હોય જે અમુક પાસાઓ ધ્યાન રાખવા જોઈએ તૈયારીમાં તો કહી શકો છો. સર, પહેલું તો કે તમારી કન્સિસ્ટન્સી. તમારે એવું નહીં કે મેં આજે 2 કલાક રીડિંગ કર્યું, હું કાલે રજા રાખી દીધી, ત્રીજે દિવસે તમે કાલના દિવસનું ભેગું કરો અને 4 કલાક બેસો, એવું નહીં. કન્સિસ્ટન્સી રાખો. દિવસની અંદર 6 કલાક વાંચો, પણ પ્રોડક્ટિવિટી વાળું વાંચો, અને વાંચો પણ પ્લસમાં લખો બી. કારણ કે મેઇન્સની જે અંદર છે ને, તમે આ વખતે જોયું હશે જેને બહુ ડેડિકેટેડલી મહેનત કરી હતી ને છતાં એમને માર્ક નથી આવેલા. એટલે કન્સિસ્ટન્સી રાખો, પ્રેક્ટિસ કરો, સારા મેન્ટર્સની સલાહ લ્યો,
લો અને છે ને કરંટ પ્રવાહની અંદર જોડાયેલા રહો. બીજાને આજુબાજુના વાતાવરણને જોઈને છે ને તમે ડિસ્ટ્રેક્ટ ન થતા. બસ એ જ. અને બીજું એક છોકરાઓના મટીરિયલ બાબતે બહુ પ્રશ્ન હોય છે કે ખૂબ બધા મટીરિયલ ભેગા કરતા હોય છે. તમે એ વિદ્યાર્થીઓને શું કહેશો? જો હું તો એક જ સલાહ આપીશ, વન મટીરિયલ વન સબ્જેક્ટ. તમે જીઓગ્રાફી હતી, હાલો મેં યુવા વાંચી, મેં એનસીઆરટી કરી, મેં જીસીઆરટી કરી, અને પછી કોઈ સારું પબ્લિકેશન લાગ્યું તો વળી એની વાંચી. એટલી બધી જફા નહીં કરવાની. એક મટીરિયલની એક સબ્જેક્ટની અંદર એક મટીરિયલ 10 વખત વાંચો. એવું હોય તો એની નોટ્સ બનાવીને તમે 10 વખત વાંચો. મેક્સિમમ ટાઈમ રિવિઝન કરો. એવું હોય તો એના પીવાયક્યુ સોલ્વ કરો. પણ મટીરિયલ છે તમે એક જ સબ્જેક્ટની અંદર એક જ મટીરિયલ તમારે યુઝ કરવાનું. ઓકે, એક સબ્જેક્ટ એક બુક રેડી, એક પ્રકાશન. ઓકે, ગુડ. આ સ્ટ્રેટેજી હું પણ તમારી સાથે સહમત છું. કારણ કે હું ઘણી વખત તમને કાઉન્સેલિંગમાં કહેતો કે જે ક્વેશ્ચન પડે છે ક્લાસમાં આપું છું એ મટીરિયલમાંથી થઈ જાય છે તો પછી કોઈ મટીરિયલ બાજુ ફેંદવાની જરૂરિયાત નથી. એનો સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કેમ કરવું, જે મટીરિયલ આવડે છે તેને કન્ટેન્ટનું ઓર્ગેનાઇઝેશન કહેવાય, એ બહુ મહત્વની વસ્તુઓ હોય છે. ચાલો, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક ફ્યુચર ઓફિસર્સ. તમે બી અમારી સાથે, કહેવાય ને કે હવે અમે આ વર્ષે જઈએ, આવતા વર્ષે તમે બી અમારી સાથે આવો. અને આપની પણ જર્ની આ જે છે ઓફિસરની ખૂબ સાનુકૂળ રહે, ખૂબ ભવિષ્યમય તેજસ્વી રહે, હોનાર ઓફિસર ગુજરાતને મળે એવી આશા સાથે, એવી અભિલાષ સાથે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.